દોસ્તો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। તો આજે આપણે જો જઈ રહ્યા છીએ દ્વારકા અને અડધા રસ્તે તો પહોંચી ગયા છીએ। લગભગ આપણે 25 કિલોમીટર કવર કરી લીધું છે અને વરસાદ પણ આવી રહ્યો છે થોડો થોડો। જો આવું કંઈક લોકેશન છે। આપણે 25 કિલોમીટર કવર કરી લીધું છે અને થોડીક વારમાં આપણે પહોંચી જશું, અડધી કલાકમાં। તો આપણે અત્યારે લઈને જઈ રહ્યા છીએ આપણી ટુ વ્હીલ। અહીંથી અમે જ્યાંથી રહીએ છીએ ત્યાંથી થાય છે દ્વારકા 50 કિલોમીટર। તો આપણે આપણી ટુ વ્હીલ લઈને જવાનું છે દ્વારકા। તો બન્યા રહેજો અમારે વિડીયોમાં। તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ દ્વારકા અને અહીંયા આપણે ઊભા રહ્યા છીએ। જો તો આજે છે ફ્રેન્ડશિપ ડે। તો સૌથી મોટો ગુરુ એટલે કૃષ્ણ અને સૌથી શ્રેષ્ઠ મિત્ર એટલે કૃષ્ણ। તો આજે આપણે ફ્રેન્ડશિપ ડેના દિવસે પહોંચી ગયા છીએ દ્વારકા કૃષ્ણ ભગવાનના દર્શન કરવા માટે। તો ફાઇનલી આપણે દર્શન કરશું। તો આપણે કરવાના છે દર્શન। તો મળીએ આગળ। આવો કંઈક છે નજારો, લોકેશન એકદમ જોરદાર છે। અહીંથી દ્વારકાધીશનું મંદિર પણ સુંદર દેખાઈ રહ્યું છે। તો ફાઇનલી મિત્રો આપણે અહીંયા આવી ગયા છે ને અહીંથી આપણે જવાનું છે ઉપર। અહીંયા ઉપર જવાનું છે। જો આ સુદામા સેતુ છે, બંધ છે હાલમાં, બંધ। મંદિરની ધજા અહીંથી દેખાય છે, ઉપર પણ નહીં દેખાય। દ્વારકા પહોંચી ગયા છીએ, જાય છે હવે આપણે દર્શન કરવા। જાય મોટા બજાર છે। વિડીયો બતાવવાની છે। જૂતા ઘર છે, જૂતા ઘર। અહીંયા સામાન જમા કરાવવાનો છે। આ છે બજાર દ્વારકાની। તો મોબાઈલ અહીંયા અંદર નથી લઈ જવા દેતા, તો આપણે પહેલા જમા કરાય એવી।
મિત્રો તો આપણે આવી ગયા છીએ દર્શન કરીને પાછા ને હવે જવાનું છે આગળ. આપણે જઈએ 56 સીડીએ. 56 સીડી બાજુ જવાનું છે. આપણી ગાડી અહીંયા પાર્ક કરેલી છે. અહીંયા તમે 2 વ્હીલ પાર્ક કરી શકો છો. 4 વ્હીલ માટે જગ્યા નથી. 2 વ્હીલ પાર્ક કરી શકો છો. ભલે જો અહીંયા બધા છે ને શીપલા વીણી રહ્યા જો. પછી શીપલા વીણે જો બધા પાણી વ્યૂ છે ને એટલે મળે કોક. આ છે સુદામા સેતુ. સુદામા સેતુ હાલ બંધ છે. તો ગોમતી ઘાટેથી મંદિર કંઈક આવું દેખાય છે. અહીંથી મંદિર પાણી કઈ રીતે જો આવ્યું જો પાણી આવી રહ્યું છે. જો આવ્યું અહીંયા પગમાં આવશે હમણાં. જો હવે પાણી રિટર્ન આવે છે. જો અહીંયા સુધી પહોંચી ગયું છે. અહીંયા પહોંચી ગયું પાણી. મોજા આવે એટલે પાણી આવે પાછું. મોજો આવે એટલે પાણી આવે એવું થાય. હા મિત્રો જો મોજો આવે ને સામેથી ત્યારે પાણી આવી જાય છે એવું થાય. મહાદેવનું મંદિર. દઈ દે ક્યાં દઈ દે. અહીંયા ને આ લીલ છે પણ ધ્યાન રાખજે. તો રીલમાં લપશે ને એનું ધ્યાન રાખજો. ખુશી ખુશીબેન આવું છે નીચે પણ અહીંયા છે લીલ. હા જો ઊંટ સવારીની મજા માણી રહ્યા છીએ. તો મિત્રો આ છે સનસેટ પોઈન્ટ. તો આ જે છે એ આખો સનસેટ પોઈન્ટ છે. અત્યારે વાદળા છે એટલે તમે સનસેટ નહીં જોઈ શકો, પણ ભવિષ્યમાં ક્યારેય જો તમારે અહીંયા આવવાનું થાય તો સામે છે ગોમતી ઘાટ. ત્યાંથી તમે અહીંયા આવી શકો છો. આ સાઈડ આવો એટલે અહીંયા આખો વિસ્તાર છે આ સનસેટ પોઈન્ટ છે. અહીંથી તમે બહુ સરસ સનસેટ પોઈન્ટ જોઈ શકો છો. તો ભવિષ્યમાં ક્યારેય દ્વારકા આવવાનું થાય તો આ સનસેટ પોઈન્ટે આવવાનું ભૂલતા નહીં. ખુશીબેન ને જવું છે દરિયામ જવું છે. દરિયામ જવું હે ખુશી જવું છે હે. પગ બગડ્યા તો ધોઈ આવ જા. જવું તો જો આટલા મોજા આવે છે ને એમાં ખુશીબેન ને જવું છે પગ ધોવા. કાં પૂછા જવું ને જો મોજા બહુ આવે. કુછા ના જો કેટલા મોજા બહુ આવે છે ને ખુશીબેન ને હવે આપણે જવું જો આ સનસેટ પોઈન્ટ છે. અને અહીંયા દરિયો અત્યારે બહુ વધારે પડતા મોજા આવે છે એટલે આપણે ભાગીએ. ખુશીબેન ને જવું છે પગ ધોવા પણ આપણે જવા નથી દેવાના. હાલો ભાગ્ય હાલે ખુશીબેન ભાગ્ય હાલો. આવો કંઈક છે નજારો. આપણી ગાડી ઠેઠ આપણે જો અહીંયા બીચ ઉપર લઈને આવ્યા છીએ. સનસેટ પોઈન્ટ ટૂંકમાં આપણી ગાડી અહીંયા છે. આપણી ગાડી ને ખુશી અને એના મમ્મી અહીંયા છે કે આપણે એની લઈને આવ્યા. ટુ હોય તો આટલો ફાયદો થાય. ચાલીને આવવું પડે નહીં ખુશાબેન? મજા આવી તમને? તો મિત્રો આ વિડીયોમાં તમને કરાવ્યા ભગવાન દ્વારકાધીશના બહારથી દર્શન. અંદર તો શૂટિંગ કરવાની મનાઈ છે, તમને ખબર જ હશે. તેથી આપણે શૂટિંગ અંદર નથી કરી શક્યા. વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેજો. અને હા, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને એક સારી એવી વિડીયોમાં કોમેન્ટ કરવાની ભૂલતા નહીં. મળી એક નવા બ્લોગ.